મારું નામ જોશી દિલીપભાઈ, બળોદન ગામથી મગફળી ભરીને આવ્યા છે અને ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરી રહી છે. અહીંયા સંઘનું કામકાજ બહુ સારું છે. લાખુભા કરીને સંઘના મેનેજરથી અને કોઈ વાતે ખેડૂતને હેરાનગતિ છે નહીં. ચોખ્ખો અને સારો માલ લેવામાં આવે છે. કોઈનું થોડી રીતે ચલવી લેવામાં આવતું છે નહીં. માટીવાળું હોય તો ઠેસરની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાયેલી છે. મારે ખુદને જ માટી હતી એટલે ઠેસર અમે કર્યું છે અને સારામાં સારી રીતે ખેડૂતને પૂરતા ભાવ મળી રહે છે. હાલ ખેડૂત ખુશ છે. બધી રીતે સુવિધા સારી છે અને કોઈ હેરાનગતિ નથી. કોઈ ધક્કા ખવડાવતા છે નહીં અને જેવા તમે માલ લઈને આવો તમારો મેસેજ આવે એટલે માલ તોલી લેવામાં આવે છે. કાયદેસર રીતે તોલી જ લેવામાં આવે છે. તમારા જે નંબર હોય એ પ્રમાણે તોલી લે. તમે નોંધણી કરાવેલી હતી કે અત્યારે ડાયરેક્ટ માલ લઈને આવેલા? ના, નોંધણી કરાયેલી હતી. ક્યારે કરાવી હતી? 11મા મહિનાની 1 તારીખ નોંધણી કરાયેલી હતી. અમારે મેસેજ નંબર આવ્યો એટલે મેસેજ આવ્યો અને બીજે દાડે પૂછવા આવ્યા કે ભાઈ મારે મેસેજ આવે છે તો કે લઈને આવી જાઓ તમે તાર. એટલે માલ લઈને આવી ગયા અને માલ તોલી લેવામાં આવે છે. સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેત ઉપજનો મહત્તમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે અત્યારના ખેત ઉપજ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ટેકાના ભાવનો લાભ ખેડૂતોને વધુમાં વધુ મળી રહેલ છે અને ખેડૂતને તેનો લાભ લેવા ટેકાના ભાવે માલ ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા વેચાણ લેવામાં આવી રહે છે. આમ સરકારની ખેડૂતલક્ષી નીતિનો લાભ ખેડૂતોને મળી રહે છે. રોજની કેટલી મગફળી આવે છે અને ખેડૂતોને કેવા ભાવ આપવામાં આવે છે? ખેડૂતોને 1356 ને 60 પૈસા રોજની 2000 થી 2500 બોરી આવે છે. ને મજૂરોને મજૂરી કઈ રીતે ચૂકવણું થાય છે? મજૂરોને 17 રૂપિયા ચૂકવણી કરવામાં આવે છે. બોરી કે ક્વિન્ટલ ઉપર? બોરી ઉપર. બોરી ઉપર ને. તમામ સિલાઈ ગાડી ભરાયેલી તમામ. મગફળી કયા કયા ક્ષેત્રમાંથી આવે છે? હારી ભાભર તાલુકા અને સુરગામ તાલુકાની 2 તાલુકા. અંદાજે કેટલી આવશે ને કેટલી અત્યારે આવી ગઈ છે ને કેટલી હવે આવવાનો અંદાજ છે? 65,000 આવી ગયેલ છે. અંદાજે 5 કે 10,000 આવશે. હવે શું નામ આપનું? આપણે ભાભર તાલુકા સંઘમાં મેનેજર છું. મારું નામ રાઠોડ લાખુભા સાલુભા. મારું નામ નાગજીભાઈ પટેલ અને મોખારાનો વતની છું અને મગફળીને ટેકાના ભાવે ખરીદી તાલુકા સંઘમાં ચાલે છે એટલે અમે વેચાણ કરવા આવ્યા છીએ અને ત્યાં આગળ બધી સગવડ સારી મળે છે અને ગુણવત્તાવાળી મગફળીનો ત્યાં અમે માલ વેચીએ છીએ. ભાવ કેવો મળે? અને ભાવ ટેકાના ભાવે 1356 રૂપિયાનો ભાવ મળે છે. ખેડૂતો માટે કેવી સુવિધા? ખેડૂતો માટે સારામાં સારી છે. આ સરકારે જે યોજના કરી છે ને એનાથી ખેડૂતને પોતાની ખેતી પોસાય એવું કામ સરકાર કરી રહી છે.